સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં। કોઈએ ખૂબ સરસ અને કમાલની વાત કહી છે કે સારા કામની શરૂઆત પોતાનાથી જ કરવી પડે છે, જેના માટે હું તમને એક નાનકડી સરસ વાર્તા કહેવા જઈ રહ્યો છું। પુરાતન સમયમાં 10 લોકો તીર્થયાત્રા પર નીકળ્યા। તેઓ આત્મજ્ઞાન અને અધ્યાત્મનો અર્થ સમજી લેવા માંગતા હતા। તેમનો પ્રવાસ પર્વતીય વિસ્તારોમાંથી તેમજ નદીઓમાંથી પસાર થયું, જ્યાં તેઓ વિવિધ સ્થળોએ ગયા, વિવિધ લોકો અને સંત મહાત્માઓને મળ્યા, તેમની પાસે દર્શન કર્યા અને તેમની પાસે જ્ઞાન મેળવ્યું। જ્યારે તેઓ પાછા ફરવા લાગ્યા ત્યારે વરસાદી મોસમ શરૂ થઈ ગઈ હતી અને નદીઓ પૂરના પ્રવાહમાં હતી। એક નદી ખૂબ જ ઉફાણ હતી, એટલે કે તેમાં ખૂબ જ પાણી વહી રહ્યું હતું। તેઓ લાંબા સમય સુધી રાહ જોતા રહ્યા કે પાણીનો પ્રવાહ ઓછો થાય ત્યારે આપણે આ નદીને પાર કરીએ। જ્યારે નદીમાં પાણીનો પ્રવાહ ઓછો થયો ત્યારે તેઓએ ધીમે ધીમે નદી પાર કરવા લાગ્યા અને એક એક કરીને બધાએ નદી પાર કરી લીધી। તમામ લોકો કિનારે પહોંચ્યા પછી તેઓ એક પથ્થર પર બેસી ગયા। અચાનક એક વ્યક્તિએ વિચાર કર્યો, ચાલો એકવાર તમામ લોકોની ગણતરી કરી લઈએ, બધા સલામત પાછા આવ્યા છે કે નહીં। તેણે ગણતરી શરૂ કરી। 1 2 3 4 8 9। અરે, ફક્ત 9 લોકો જ છે, એક માણસ ક્યાં ગયો? તે જ પ્રમાણે અન્ય વ્યક્તિઓએ પણ ગણતરી કરી, તેઓ પણ 9 જ નીકળ્યા। તેઓ ખૂબ જ દુઃખી અને ઉદાસ થઈ ગયા, આંખોમાં આંસુ આવી ગયા કે આપણે એક મિત્રને અહીં ખોઈ બેઠા છીએ। તેઓ ભયભીત હતા અને સમજતા નહોતા કે હવે શું કરવું। ત્યાં એક મહાત્મા પસાર થઈ રહ્યા હતા। તેમણે જોયું કે બધા લોકો રડી રહ્યા છે, તેથી તેઓ નજીક ગયા અને પૂછ્યું, તમારા આંસુઓનું કારણ શું છે? તેઓએ કહ્યું, સંત, અમે 10 લોકો સાથે નીકળ્યા હતા, પણ હવે 9 જણા જ છીએ। અમારો એક મિત્ર કદાચ નદીમાં વહી ગયો છે, હવે અમે ગામમાં કઈ રીતે જઈશું? મહાત્માજી સ્મિત કરતા બોલ્યા, ચાલો હું તમને એકવાર ફરીથી ગણી લઉં। તેઓએ ગણતરી કરી। 1 2 3 4 8 9 10। જુઓ, તમે બધા 10 લોકો અહીં જ છો। આ લોકો આશ્ચર્યમાં પડી ગયા। ના ગુરુજી, અમે ઘણા વખતથી ગણતરી કરી છે, ફક્ત 9 જણ જ છીએ। મહાત્માએ હસીને કહ્યું, તમારે ગણતરીમાં ભૂલ થઈ રહી છે, પણ તેઓ માનવા તૈયાર નહોતા। મહાત્માએ હસીને કહ્યું કે હવે તમે ગણતરી પોતાનાથી કરજો, એટલે કે પોતાને 1 ગણજો અને ત્યાર પછી ગણતરી કરજો। તેઓએ ફરી ગણતરી કરી। 1 2 3 4 5 6 7 8 9 10। તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા અને સમજી ગયા કે તેઓ પોતાને જ ગણતા ન હતા। મહાત્માએ હસીને કહ્યું કે આપણે બહાર શોધતા ફરીએ છીએ, બહારની દુનિયા પર પ્રશ્નો ઉઠાવતા રહીએ છીએ। જો ખરેખર જીવન બદલવું હોય તો આપણા અંદર બદલાવ લાવવો પડશે। તમારા વિચારોને શુદ્ધ બનાવવાનું શરૂ કરો તો તમારું જીવન ઓટોમેટિક બદલાઈ જશે।